ગુજરાત કે ભારત જ સીમિત નહીં, પરંતુ હવે તો દુનિયાભરનું સર્વશ્રેષ્ઠ શાક એમાં એક ઊંધિયાની પણ ગણના થાય છે. તો ખૂબ સરસ એવું ઉત્તરાયણ આવે એટલે તો દરેકના ઘરમાં ઊંધિયું તો બનવાનું જ છે. ચાલો જોઈએ રેસીપી, જેમાં શાકને ભર્યા વગર બનાવવાનું છે આપણે. તો 1.5 ગ્લાસ પ્રમાણે પ્રેશર કુકરમાં પાણી ઉમેરી દેવાનું છે. અડધી નાની ચમચી પ્રમાણે હળદર પાવડર ઉમેરી દેશું. 1 નાની ચમચી પ્રમાણે મીઠું, સાથે જ અડધી નાની ચમચી પ્રમાણે અજમા. અને આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખું છું, સાથે કહેતી પણ જાઉં છું. હવે 1.5 વાટકી પ્રમાણે સુરતી પાપડી લીધી છે, તેને વીણીને મેં ધોઈ લીધી છે અને તેને આ પાણીમાં જ ઉમેરી દેવાની છે. હવે ઢાંકી દેશું અને ધીમા ગેસ પર 1 વિસલ આવવા દેવાની છે. ધ્યાન રાખીશું 1 જ વિસલ આવે, વધારે બફાઈ ન જાય. હવે મસાલો કરીએ તો અડધી વાટકી પ્રમાણે ગાંઠિયા લેવાના છે, અને જો ગાંઠિયા ન લો તો શેકેલા ચણાનો લોટ પણ લઈ શકો. શેકેલા શિંગદાણા છે, જેના ફોતરા કાઢી લીધા છે. હવે જે ઊંધિયાનો સ્વાદ સરસ આવે છે એવી સુરતી મરચી મેં 7 થી 8 ઉમેરી છે, તેને ગ્રાઇન્ડ કરી લીધી છે. પછી 1 નાળિયેર લીધું છે, તો એને મેં ટુકડા કરી લીધા, જો આ રીતે. ત્યાર પછી 1 મોટો આદુનો ટુકડો છે, જેનો સ્વાદ સરસ મસાલામાં આવે છે. અને આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ તો ઘણા ખરા આપણા ઘરમાં મળી જ રહી છે, તેને પણ ગ્રાઇન્ડ કરી લીધું છે. અને અહીં લીલું ટોપરું નથી તો પણ સૂકું લઈ શકાય. અને હવે અડધી નાની ચમચી પ્રમાણે હળદર પાવડર અને 2 મોટી ચમચી પ્રમાણે ગરમ મસાલો ઉમેરી દેવાનો છે. સાથે જ આપણે તેમાં 1.5 ચમચી પ્રમાણે ધાણા જીરું ઉમેરવાનું છે. બધા જ મસાલા ચડિયાતા ઉમેરજો, તો જ ઊંધિયાનો ટેસ્ટ આવશે. 2 ચમચી પ્રમાણે વરિયાળી ઉમેરવાની છે. અને સાથે જ આપણે 3 ચમચી પ્રમાણે સફેદ તલ ઉમેરવાના છે. અહીં તલનો વરિયાળીનો સ્વાદ તો બહુ સરસ આવે છે, અને ઊંધિયામાં તો ઉમેરજો જ. અને 2 ચમચી પ્રમાણે ખાંડ ઉમેરશું. સાથે જ આપણે તેમાં 1.5 ચમચી પ્રમાણે મીઠું, જો ગાંઠિયા ઉમેર્યા છે, થોડુંક ખારું હોય ગાંઠિયા એટલે એ પ્રમાણે મીઠું ઉમેરવાનું. અને અત્યારે અડધા કપ પ્રમાણે લીલી કોથમીર લીધી છે, સાથે જ અડધા લીંબુનો રસ. જેમ ચડિયાતો મસાલો હશે એમ જ ઊંધિયાનો સ્વાદ સરસ આવશે. તીખો અને ગળ્યો, આ 2 ટેસ્ટ મસાલામાં ચડિયાતા આવવા જોઈએ. જો આવું લચકો થઈ જશે. લીલું નાળિયેર છે, સાથે લીંબુ ઉમેર્યું. અને આ સરસ એવો મસાલો તમે કોઈ પણ ભરેલા શાકમાં ઉમેરી શકો છો. ઇવન કે તમે ભરેલા મરચાં કરવા હોય ને તો પણ ઉમેરજો, એટલો સરસ સ્વાદ આવશે. જો કેવો લચકો બની ગયું. આમાં આપણે તેલ પણ નહીં ઉમેરવું પડે. અને તીખું તમને કેવું ભાવે છે એ પ્રમાણે તમે ઉમેરી શકો છો. હવે સાઈડમાં મૂકી દઈએ મસાલાને. ત્યાર પછી જુઓ, હવે પાપડી છે તેમાં 1 વિસલ આવી ગઈ છે, અને સરસ એવી પાપડી બફાઈ ગઈ છે. જો 2-3 વિસલ થઈ જાય ને તો પછી છે ને આ પાપડી એકદમ ફેદાઈ જતી હોય છે. ઊંધિયામાં પાપડી દેખાવી જોઈએ, કેમ કે પાપડી ઊંધિયાનું જ એક મુખ્ય ઇન્ગ્રીડિયન્ટ્સ છે. તો સરસ એવી બફાઈ ગઈ છે. ત્યાર પછી જુઓ, મેથી લીધી છે મેં, 1 મોટો કપ ભરીને અને દબાવીને લીધી છે, જે 250 ગ્રામ ઉપર છે. ત્યાર પછી અડધા કપ પ્રમાણે લીલી કોથમીર ઉમેરી દઈશું. અડધા કપ પ્રમાણે બેસન લીધું છે, જો જરૂર પડશે તો વધારે ઉમેરશું. અને સાથે જ આપણે તેમાં 1 ચમચી પ્રમાણે ખાંડ કરવાની છે. 1/4 ટીસ્પૂન પ્રમાણે અજમા ઉમેરી દેવાના છે. સાથે જ વરિયાળી ઉમેરવાની છે 1 ચમચી પ્રમાણે, અને 3/4 ટીસ્પૂન પ્રમાણે મીઠું ઉમેરશું. અને પિંચ જેટલો જ હળદર પાવડર, અને પિંચ જેટલો ગરમ મસાલો, અને પિંચ જેટલું તીખું લાલ મરચું, અને અડધી ચમચી પ્રમાણે લાલ મરચું કશ્મીરી. ત્યાર પછી અડધું ચમચી પ્રમાણે આપણે ધાણા જીરું પાવડર, અને ચપટી પ્રમાણે ખાવાનું સોડા. તેની ઉપર 1 ચમચી પ્રમાણે લીંબુનો રસ ઉમેરી દઈએ. ગળચટ્ટો અને તીખો એવો ટેસ્ટ આ મસાલામાં લાવવાનો છે. તો થોડું પાણી આપણે આ રીતે જ ઉમેરતું જવાનું છે, વધારે પાણી નથી ઉમેરવાનું, કેમ કે આપણે અત્યારે બનાવી રહ્યા છીએ મુઠિયા, જે શાકમાં ખાસ કરીને ઉમેરવામાં આવતા હોય છે ઊંધિયામાં. તો ધ્યાન રાખવાનું છે કે આ રીતે થોડુંક કઠણ લોટ બંધાય, કેમ કે બને એટલો ચણાના લોટનો ઓછો ઉપયોગ કરવાનો છે. હાથમાં તેલ લગાવી તેને આ રીતે ગોળ નાના બોલ્સ બનાવીશું. તો આ બની ગયા શાકના મુઠિયા. તમે લાંબો શેપ પણ આપી શકો છો, જેમ કે લંબગોળ શેપ આવે એ રીતે પણ આપી શકો છો. મુઠિયા બનતા તેને સાઈડમાં મૂકી દેશો. હવે શાક જોઈ લો. તો 1 શક્કરિયું છે, 1 રતાળુનો મોટો ટુકડો છે, 4 મેં મીડિયમ સાઇઝના બટેકા લીધા છે, અને 250 ગ્રામ જેટલા રીંગણ છે, સાથે 2 મીડિયમ પાકા હોય એવા કેળા છે, થોડા કડક છે. ત્યાર પછી હવે આ બટેટાની છાલ ઉતારી લેવાની છે, અને શાકને પહેલાં ધોઈને ચોખ્ખું કરી પછી જ ઉપયોગમાં લેવાનું છે. તો આ રીતે થોડાક મોટા ટુકડા જ કરીશું, કે જેથી શાક છે એ આખું દેખાય. ત્યાર પછી આપણે જો રતાળુનો આ રીતે મોટો ટુકડો કરીને તેને સરસ રીતે પહેલાં તો ધોઈ લેશું, અને તેની છાલ કાઢીને તેને પણ બટેટાની સાથે સમારીને ઉમેરી દેવાનું છે. ત્યાર પછી રતાળું સમારાઈ જાય એટલે શક્કરિયું લેવાનું છે. તો 1 નંગ મેં લાંબુ શક્કરિયું મોટું લીધું છે. તમારા ઘરમાં જે પ્રમાણે સભ્ય હોય એ પ્રમાણે તમે શાક ઓછું વધારે કરી શકો છો.
તો એને પણ છાલ કાઢીને આપણે આ રીતે મોટા ટુકડામાં સમારવાનું છે. શક્કરિયું સમારાઈ જાય ત્યાર પછી જુઓ તેલ મેં સાઈડમાં ગરમ કરવા મૂક્યું હતું, તો મીડિયમ ગેસ પર આપણે ઓછા ગરમ થયેલા તેલમાં જ આ મુઠિયાને તળવાના છે. જો લાલ ન થવા જોઈએ, તેનો કલર જળવાવો જોઈએ, એ ખાસ મહત્ત્વની ટિપ્સ છે અહીંયા, અને ધ્યાન રાખવાનું છે. જો આ રીતે મુઠિયા તળવાના છે, એકદમ આમ કડક નથી કરવાના, થોડા કાચા પાકા જ રાખવાના છે. તો આ રીતે કરવાના છે. અને સાથે જ આપણે જે તુવેરના દાણા આ શાકમાં 1 કપ પ્રમાણે જાય છે, તો મેં 1 કપ જેટલા લીધા છે. તો આટલા આપણે માપમાં 1 કપ જેટલા તુવેર દાણા લેવાના છે. તમે વધારે પણ લઈ શકો છો. તો તેને તળી લેવાના છે, અને ખાસ ધ્યાન રાખીએ કે હવે દાણાવાળી સબ્જી જ્યારે તળીએ ત્યારે થોડું સાચવીને તળીએ. તો અડધા કપ પ્રમાણે જે પાપડી હતી એના દાણા લીધા છે, એટલે કે 1.5 કપ પ્રમાણે આપણે પાપડી લીધી છે, 1 કપ પ્રમાણે તુવેર દાણા અને અડધા કપ પ્રમાણે પાપડીના દાણા. હવે શક્કરિયું છે, જુઓ બધું જ પાણીમાં ઉમેર્યું હતું, પરંતુ મેં કપડાથી તેને લૂછી નાખ્યું છે અને એકદમ કોરા કરી લીધા છે. અથવા તો તમે તેને એક શાકભાજી તળશો એટલે બીજું તમે કપડામાં ફેરવો તો પણ સરસ રીતે ડ્રાય થઈ જતું હોય છે. તો તેને પણ આપણે મીડિયમ ગેસ પર જ તળવાનું છે, ફાસ્ટ રાખવાનું નથી, એ વાતનું ધ્યાન રાખીશું. જો આવો કલર આવશે થોડોક બ્રાઉન જેવો ઉપરથી, અને આ રીતે બફાઈ પણ જશે. આ રીતે શક્કરિયાને તળવાનું છે. સાથે જ દાણા સાથે જ ઉમેરી દઈએ. ત્યાર પછી જુઓ રતાળું છે, જુઓ હું કપ ભરીને પણ ઉમેરું છું, કદાચ તમને ન ખ્યાલ આવે તો જુઓ 1 કપ આપણે ઉપરથી થાય એ પ્રમાણે રતાળું થયું છે. તો તેને પણ આપણે ખાસ કરીને બધાને લૂછી જ લેવાના, કેમ કે તેલમાં તળવું છે, છાંટા ઉડે અને આપણા શરીર પર ઉડવાથી દાઝી પણ જવાય. તો આ રીતે તેને ધીમા જ ગેસ પર તળી લેવાનું છે, અને બફાઈ ગયું છે. સાથે જ ઉમેરી દેવાનું છે હવે બટેટા છે. તો જો 4 મીડિયમ સાઇઝના બટેટા હતા, કપમાં જોઈએ તો 2 કપ થયા છે. તો તેને પણ આપણે મીડિયમ ગેસ પર તળી લેવાના છે. આ રીતે ઉપર નીચે કરતા જશું અને બટેટાને તળી લેશું. તો બધા શાકભાજી તળીને બનાવીશું. જો લગ્ન પ્રસંગમાં છે તો આ રીતે ઊંધિયું બનતું હોય છે. ઊંધિયું વિવિધ પ્રકારે બને છે, તો પણ ઓથેન્ટિક રીતે જોઈએ ને તો ઊંધિયાને માટલામાં બનાવવામાં આવે છે. ત્યાર પછી જુઓ રીંગણ છે, તો એને છે ને આપણે પહેલેથી કાપી નથી રાખવાના, જ્યારે તળવાના હોય ને ત્યારે જ કાપવાના, એટલે અંદર બિલકુલ કાળા નહીં પડે. તો આ રીતે ચેક કરી લેવાનું. જો ડીટિયાનો ભાગ દૂર કરી 2 કાપા કરીને હવે તરત જ આપણે તેલમાં ઉમેરી દેવાના છે. તો આ રીતે ખાસ ધ્યાન રાખજો કે લાસ્ટમાં તમે રીંગણને કટ કરજો અને તળજો. તો બહુ સરસ એકદમ ફટાફટ રીંગણ તો તળાઈ જાય છે, કેમ કે કૂણા હોય છે. તો આ રીતે સરસ એવું બધું શાકભાજી તળાઈ જાય ત્યાર પછી જે ગરમ તેલ હતું ને એમાંથી જ આપણે અડધાથી પોણા કપ જેટલું તેલ લઈ લેવાનું છે. 3 સૂકા લાલ મરચાં, ત્યાર પછી 2 ચમચી સફેદ તલ, 1 ચમચી વરિયાળી અને અડધી ચમચી અજમા લેવાના છે. સાથે જ 2 સરગવાની મેં શેંગ લીધી હતી અને વચ્ચે કટ કર્યું છે, ઉપરથી છાલ નથી કાઢી. 1 ચમચી હિંગ અને 1.5 ચમચી હળદર પાવડર અને 1 મોટી ચમચી પ્રમાણે ઊંધિયાનો મસાલો અથવા ગરમ મસાલો લઈ લેવાનો છે. બધું આ રીતે પહેલાં મિક્સ કરી લેવાનું છે. તો સરગવાની શીંગ છે ને ઘણીવાર વેખાઈ જતી હોય છે, એટલે એને તળવાની નથી બાફવાની, આમ કાચે કાચી જ પકવવાની છે. હવે જુઓ જે પાપડી હતી ને તેમાંથી બધી જ પાપડી આપણે આ રીતે લઈ લેવાની છે. તો બાઉલમાં જોઈએ તો પોણા બાઉલ જેટલી થઈ છે, એટલે કપમાં 1 થી પોણા કપ જેટલી થાય છે. તો પાપડી ઉમેરી દેવાની છે, બધું મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે સરસ એવું મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે જે પાપડી બાફેલું પાણી છે ને તેને સાથે જ ઉમેરી દઈએ. આ રીતે બધું જ ઉમેરી દેવાનું છે. તો 1 ગ્લાસ જેટલું પાણી થયું છે. ત્યાર પછી આપણે જે તુવેર દાણા છે, લીલવાના દાણા કહીએ તે, અને પાપડીના દાણા બધું જ ઉમેરી દેવાનું છે. સાથે અડધી ચમચી મીઠું. જુઓ દાણા છે તળાઈને થોડા કડક બને, એટલે આ પાણી ઉમેર્યું છે તેમાં પોચા પણ થઈ જશે, અને મીઠું ઉમેર્યું છે એટલે એકદમ સરસ પાકી પણ જશે. તો ઢાંકી દઈએ. 3 થી 4 મિનિટ સરગવો આપણે 70% પકવવાનો છે, એકદમ વિખાઈ ન જવો જોઈએ. તો સરસ એવું જુઓ બધું મિક્સ કરી લેવાનું છે, અને સરગવાને સેજ ચેક કરીએ તો શીંગ ખૂબ જ ગરમ છે, અને જુઓ આ રીતે સેજ એવી પોચી થઈ ગઈ છે. તો આવી રીતે 70% પાકી જવો જોઈએ. ત્યાર પછી બધા શાકભાજી જે આપણે તળ્યા છે બધા જ ઉમેરી દેવાના છે, અને આ રીતે ફેલાવી લઈએ. હવે આ ઊંધિયું છે ને મેં હાંડલામાં બનાવ્યું છે. હાંડલું એટલે આપણે ગુજરાતી છે એને જ ખબર હોય કે કાળું હાંડલું આવે. તો જો કદાચ ન હોય આપણી ઘરે તો આ પ્રોસેસ આખી તપેલામાં કરી લેવાની. પહેલાં સરગવો તપેલામાં કરીએ, પછી આ બધી પ્રોસેસ પાછળની શાકભાજી અને મસાલા ઉમેરીને કરી લેવાની છે. બધો જ મસાલો જે બનાવ્યો તો એ પણ આપણે શાકભાજીના લેયર ઉપર આ રીતે પાથરી દેવાનો છે. પછી 2 ગ્લાસ જેટલું ગરમ પાણી ઉમેરવાનું છે. જો એકદમ સિમ્પલ રીત છે પણ ટેસ્ટ જોરદાર છે. અને અમારા જેવા જે ઘણીવાર મેં તો જોયું છે કે જે સાચી રીતો બતાવે છે ને એનું તો અમે કહીએ કે અમને સપોર્ટ નથી મળતો. તો તમારી પાસે એટલી જ વિનંતી રાખું કે તમે અમને સપોર્ટ કરો, કેમ કે અમે તમારી પાસે જે બનાવું છું એ મારા આખું ઘર જમે છે.
તો આ મારા ઘરને પણ નુકસાન ન થાય અને તમને પણ એકદમ સરસ પરફેક્ટ રેસીપી મળે એવી રીતે તમારી સાથે શેર કરું છું. તો મેં એને 12 મિનિટ ઢાંકીને ધીમા ધીમા ગેસ પર પકાવ્યું છે અને ખૂબ જોરદાર બને છે. જો તીખો અને ગળ્યો ઊંધિયાનો આ બે ટેસ્ટ જાળવવાનો હોય છે આપણે, અને આ બે ટેસ્ટ એકદમ સરસ આવે એટલે ઊંધિયું જોરદાર બને. અને જો આ રેસીપી ગમે તો મને સપોર્ટ કરો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો અને આ રીતે ટ્રાય પણ કરી જજો. આવજો, જય શ્રી કૃષ્ણ.